આંજણા ચૌધરી સમાજના સુધારા અંગે પરબત પટેલે નિવેદન આપ્યું. થરાદની બેઠકમાં શંકર ચૌધરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા. સમાજમાં થતા મોટા ખર્ચ રોકવા નવું બંધારણ તૈયાર કરવાની વાત થઈ. મોંઘવારી સામે લડવા સમાજ માટે કડક નિયમો ઘડાયા. ખોટા ખર્ચ બચાવી શિક્ષણ પાછળ વાપરવાનો મુખ્ય હેતુ છે. બંધારણ તોડનારા સામે ગ્રામ્ય સ્તરે કડક કાર્યવાહી કરાશે. નિયમોનું ઉલ્લંઘન કરનારનો સમાજ બહિષ્કાર પણ કરી શકે. દીકરીઓના શિક્ષણ અને પ્રગતિ માટે સમાજ એકત્રિત થયો. ખૂબ બહોળી સંખ્યામાં મારા વડીલો, ગઢિયાઓ, યુવાન દોસ્તો, બહેનો, દીકરીઓ, માતાઓ બધાના માધ્યમથી એમાં ભણેલો ગણેલો વર્ગ પણ, ડૉક્ટર મિત્રો, પોલીસ ખાતું હોય, સરકારની જુદી જુદી શ્રેણીમાં નોકરી કરતા અધિકારી કર્મચારી મિત્રો હોય, બધાની હાજરીમાં આજે મિત્રો વિગતવાર ચર્ચા થઈ. એમાં મોટે ભાગે કે લગ્ન પ્રસંગમાં સંખ્યાની મર્યાદા રાખવી, જીપોની જે હરીફાઈ થતી હતી એની મર્યાદા, મવેરાનો પ્રસંગ હોય આ બધામાં, અને મરણ પ્રસંગમાં જે લોબે સુધી ચલાવતા હતા એ બધાની જગ્યાએ એમ કે ઘટાડો કરીને એક પોઈન્ટ ઉપર બધાની સંમતિ લઈને આજનો જે મારો બંધારણ સુધારા છે એને મંજૂરીની મોર સમાજે મારી છે. અમે દંડ નથી રાખ્યું, પણ ગામે ગામની કમિટી બનાવી છે. ગામે ગામે આનું અમલીકરણ કરવાનું છે. અને જે આ બંધારણ ન પાડે એને ઘેર ગામની કમિટી એમ કે હવે તારે ઘેર નહીં આવવા, એને ઘેર નહીં જવાનું, કોઈ કરે નહીં. અને પછી જો એના અમારા આગેવાનો જો ન માને તો પછી સમાજ ઉપર વાત આવે. બાકી બધાએ એને ઘેર આ પ્રસંગમાં ન જવું, જેથી કરીને ઓટોમેટિક બંધ થાય.